નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના દિલધડક કોઓપરેશનનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પોલીસે દંડાનો વરસાદ કર્યો હોવા છતાં આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। તો મિત્રો, આજે સુરતની ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત આરોપીઓને પકડવા માટે ફિલ્મી સ્ટાઇલ અપનાવી હતી અને કાર આવતા જ 12 પોલીસકર્મીઓ દંડા લઈને તૂટી પડ્યા હતા અને તેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે આ કાર્ય કર્યું હતું। બારડોલી નજીક વોચ ગોઠવીને ઇકો કારમાં ચીકલીગર ગેંગના આરોપીઓને આવતા જ પોલીસકર્મીઓ દંડા લઈને તૂટી પડ્યા હતા અને છતાં આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જોકે મહામહિને તે બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। જ્યારે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા એના પહેલાં આરોપીઓએ પોલીસકર્મીઓ ઉપર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી। તો મિત્રો, સુરત પોલીસના જાબાજ કાર્ય વિશે તમારું શું કહેવું છે તે અમને જણાવી શકો છો અને આ વિડીયોને એક લાઇક તો બને જ, કારણ કે પોલીસે આવું સુંદર કાર્ય કર્યું છે। તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે જણાવી શકો છો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અવનવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયો।